ચેરમેન પેલા માળવાળો મેહાણી કાકો અને હું અમે બંને સાથે બેઠા છીએ. એને કઈક સોસાયટીમાં સમસ્યા છે એટલે વાત કરે એની જોડે. હા બસ બોલો. એ ચેરમેન અમો 1 થી 3 મોડ વાળાનું એવું કેવું છે કે અમે લિફ્ટનું મેન્ટેનન્સ કેમ ભરીએ? અમો લિફ્ટ વાપરતા જ નહીં તો પેલા મોડ વાળા તો બધા સીડીએથી જ ઉતરી જાય છે અને બીજા ત્રીજા મોડ વાળાને બિચારાને તો એવું થાય છે કે જેમ પેલી સરકારી બસ ભરાઈને આવે એમ 10મા માળેથી લિફ્ટ આખી ભરાઈને આવે છે અને જેટલી વખત તો ઊભી બી નહીં રહેતી. 10મા મોડેથી બીજા મોડે આવે તેટલી વારમાં તો લાલ દરવાજા પહોંચી જવાય. અમે બધા સીડી ઉતરી જઈએ છીએ. અમે નક્કી કર્યું છે કે અમે મેન્ટેનન્સ નહીં આલીએ. અરે એમ કેમ ના આલીએ? 1 થી 3 માળવાળા એમ કે અમે લિફ્ટ નથી વાપરતા એટલે ના આપીએ. 10મા માળવાળા એમ કે અમે સીડી જ નથી વાપરતા, લિફ્ટ ઉપર નીચે થાય છે એટલે ના આવવા લઈએ. તો મારે ઘર કેમ સોસાયટી કેમ નહીં ચલાવવાની? શું કેવું કાકા તમારું? અરે મેહાણીની વાત સાચી જ છે ને. મેહાણી બી નહીં ભરે ને 3 માળવાળા એકથી નહીં ભરે. અરે એમ ના થાય, મારે મીટિંગ કરવી પડે. એ કાચબા તેનો રાજાધી રાજ શું તું નોની નોની વાતો દરબાર ભરવાનો હોય? ફાકો ચડ્યો છે ચેરમેન બન્યો છે તો બહુ ફાકો ચડ્યો છે તને. આ તો ચલો નિર્ણય લેવાય ગયો. 1 થી 3 માળવાળાનું લિફ્ટનું મેન્ટેનન્સ માફ અને 4 થી 10 વાળાનું ડબલ. એ નોળિયા અમારે કેમ ડબલ ભરવાનું? મેહાણીનું મારું એટલું જ કેવું છે કે સોસાયટીમાં જે 10 લાખનું ફંડ ભર્યું છે એ હું ધોઈ પીવા રાખ્યું છે. એમાંથી ખર્ચો કરો ને દર મહિને શુક્ર ઉઘરાવો છો. હું અને મેહાણી સ્વર્ગમાં જતા રહો ત્યારે વાપરશો. તો સોસાયટી ફંડ આમાં વાપરી નાખવાનું છે. ભવિષ્યમાં મોટો ખર્ચો આવે તો હું તમે 2 જણા આપશો અને તમને 2 જણાને કીધું કોણે? તમે 2 સ્વર્ગમાં જાઓ. 15 ચેરમેન 5 વર્ષમાં બદલી નાખે છે. આ તો પબ્લિક સપોર્ટ થી હું ટકી ગયો છું. કઈ ફેરફાર નહીં થાય. 2 જણા ગામડા ભેગા થઈ જાઓ. આનું તો મર્ડર જ કરવું પડે મારે. અરે કાકા, બધી લાફો હોય એથી વિશેષ લાટ હોય તો સમજાવો એમને. આ તો મર્ડર એટલે શું થયું કાકા? અરે